સરસ મજાનું પુલ બનાવી ગયો. અદબ આજે કઈ વાર્તા કરવાની છે? જંગલમાં ગોલુ નામનો હાથી રહેતો હતો. હાથીનું નામ શું હતું? એક દિવસ ગોલુએ પોતાનો જન્મદિવસ ઉજવ્યો. શું ઉજવ્યું? અને પોતાના બધા જ ભાઈબંધ જેવા કે રીંછ, વાંદરો, હરણ, મોર, સસલા, પોપટ, બગલા બધાયને આમંત્રણ આપ્યું. કેનું આમંત્રણ આપ્યું? હા, જન્મદિવસનું. ત્યાંની સજાવટ જોઈ બધા ખૂબ જ ખુશ થયા અને એકી સાથે બોલ્યા, ચાલો ચાલો નાચવા ગાવાનું થઈ જાય. ગોલુ બોલ્યો, મોર તું ખૂબ જ સારું નૃત્ય કરે છે તો તું નૃત્ય કર. શું કે ગોલુ? કોને નૃત્ય કરવાનું કીધું? કોને કીધું નૃત્ય કરવાનું? મોરને. મોર ઉદાસ થઈ ગયો અને બોલ્યો, કેવી રીતે નૃત્ય કરું? ખૂબ જ ગરમી પડે છે. મોરભાઈ શું કહે? લીલોતરી ક્યાંય નથી. જો વાદળ ગરજે, વીજળી ચમકે, પાણી વરસે તો હું નૃત્ય કરું. મોર શું કહે? જો વાદળ ગરજે, વીજળી ચમકે, પાણી વરસે તો હું નૃત્ય કરું. સસલું બોલ્યું, લો આટલી વાત છે, હું હમણાં જ પાણી વરસાવું. કોણ કહે છે? સસલાભાઈ. કોણ? સસલું દોડતું વર્ષારાણી પાસે ગયું. કોની પાસે ગયું? અને બોલ્યું, વર્ષારાણી વર્ષારાણી પાણી વરસાવો. શું કહે? વર્ષારાણી કહ્યું, કેવી રીતે પાણી વરસાવું? વાદળ તો છે જ નહીં. શું નથી? હવે નાનું સસલું વાદળને શોધવા નીકળી પડ્યું. સસલાભાઈ કોને શોધવા જાય છે? હા, વાદળને. ચાલતા ચાલતા તેણે આકાશમાં એક નાનું વાદળ જોયું. શું જોયું? સસલું બોલ્યું, વાદળભાઈ પાણી આપો. શું કે? વાદળે કહ્યું, સસલાભાઈ તમે સમુદ્રને કહો. કોને કહો? થોડો વધારે વાદળો મોકલે તો પાણી વરસાવું. સસલું પાછું સાગર પાસે ગયું. કોની પાસે ગયું? અને કહ્યું, સાગર દાદા વાદળ મોકલો તો વરસાદ વરસે. કોને કહે છે? સાગર દાદાને. સાગરે કહ્યું, સૂરજ દાદાને કહો કે ગરમી મોકલે. કોને કહે? સૂરજ દાદાને. તો હું વાદળ બનાવું અને પછી મોકલું. સસલું હવે સૂરજ દાદા પાસે ગયું અને બોલ્યું, સૂરજ દાદા તમે ગરમી મોકલો તો સાગર વાદળ બનાવે. વાદળ પાણી લાવે તો વર્ષારાણી પાણી વરસાવે અને તો જ મોર નાચે. સૂરજ દાદા બોલ્યા, તમે ચાલો હું ગરમી મોકલું છું. કોણ ગરમી મોકલશે? કોણ ગરમી મોકલશે? સાગર વાદળ બનાવીને જલ્દી તમારા જંગલમાં મોકલશે. તમે ખૂબ મહેનત કરી. હવે જાઓ, તમે જંગલમાં પહોંચતો ત્યાં વાદળ પણ જંગલમાં પહોંચી જશે. આ સાંભળીને સસલું ખુશીથી દોડતું જંગલ પહોંચી ગયું અને પોતાના મિત્રોને મળ્યું. ત્યાં તો વાદળ ગરજવા લાગ્યા, વીજળી ચમકવા લાગી, પાણીના મોટા મોટા ટીપા પડવા લાગ્યા. કેના ટીપા પડવા લાગ્યા? ગોલુના દોસ્તો નાચી ઉઠ્યા. મોર પણ પોતાની પાંખો ફેલાવીને નૃત્ય કરવા લાગ્યો અને બધા
બધા જ ગાવા લાગ્યા. વાદળ કહે છે સોર, નાચે છે મોર. વીજળી કરે ચમકારા, પાણી કરે તનતારા. ટેવું ટેવું ટેવું. મજા આવી? વાર્તાનું નામ શું હતું? જંગલમાં કોણ રહેતું હતું? હાથીનું નામ શું હતું? એના મિત્રોનું નામ શું હતું? બીજું? રીંછ, વાંદરા, પોપટ. એને કેનું આમંત્રણ આપ્યું? જન્મદિવસનું. તો ગોલુએ કોને નાચવાનું, નૃત્ય કરવાનું કીધું? હા. તો મોરભાઈએ શું કીધું? જો વાદળ ગરજે, વીજળી ચમકે, પાણી વરસે તો હું નૃત્ય કરું. પછી સસલાભાઈ કોની પાસે ગયા? વર્ષારાણી પાસે. તો વર્ષારાણીએ શું કીધું? શું કીધું? મારી પાસે વાદળ છે જ નહીં, તો હું પાણી કેમ વરસાવું? તો નાનું સસલુભાઈ કોની પાસે ગયા? વાદળની પાસે. તો વાદળભાઈ શું કહે? તમે સમુદ્રને કહો થોડા વાદળ મોકલે. તો સસલાભાઈ કોની પાસે ગયા? સાગર દાદા પાસે. સાગર દાદાએ શું કહ્યું? સુરજ દાદાને કહો થોડી ગરમી મોકલે. તો સસલું કોની પાસે ગયું? સુરજ દાદા ગયું ને?